શહેર ગણેશ વિસર્જન વખતે સામે આવી બેદરકારી, નદીમાં ખાબક્યા લોકો। મહીસાગરના સંતરામપુરમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી હોનારત થતા ટળી ગઈ છે। સંતરામપુર નગરપાલિકાના વિસર્જન દરમિયાન તરાપો ફરી ગયો। ગણેશજીની પ્રતિમાના વજનને લઈ તરાપો ફરી ગયો, જેથી તરાપા પર ઉભેલા લોકો તળાવમાં ડૂબી ગયા હતા। ભાગદોડ મચી ગઈ હતી। તરવૈયાઓ દ્વારા અન્ય બોટની મદદથી લોકોને બચાવી લેવાયા। વડોદરાના નેતાઓની બેદરકારીનો પણ એક વિડીયો જોવા મળ્યો। ગણેશ વિસર્જન દરમિયાન નેતાઓ કોઈ પણ સેફટી વિના તરાપા પર ઉભા રહી વિસર્જન કરતા દેખાયા। નેતાઓ સહિત 14 લોકોએ તરાપા પર ઉભા રહી વિસર્જનની ફોટોગ્રાફી પણ કરાવી અને તળાવ પર પાલિકા અને ફાયરની ટીમ સહિતનું તંત્ર ફક્ત તમાશો જોતું રહ્યું। સુરતમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ટળી। વિસર્જન કરનાર 5 જેટલા સ્વયંસેવકો પાણીમાં પડ્યા હતા। હજીરા પોઈન્ટ પર બાપાની મોટી પ્રતિમાને વિસર્જિત કરાઈ રહી હતી તે સમયે આ બનાવ બન્યો હતો। ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી પૂજા। ડીજીપી વિકાસ સહાયે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી। ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ હતો। ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો અંબાજી મંદિરે જોવા મળ્યો। વહેલી સવારે 6 વાગે માતાજીની મંગળા આરતીમાં બોલ માડી અંબે જય જય અંબેનો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગત જનની માં અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા। પૂનમને લઈ અનેક સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી અને ધન્યતા અનુભવી। મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતા મંદિરના શિખરે ધજા ચડાવી માતાજીના આશીર્વાદ લીધા। આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા। આ સાથે તેઓએ અબેલ ગુલાલ ઉડાવી મા અંબાની જય બોલાવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી। હર્ષ સંઘવીએ બોલ માડી અંબે જય જય અંબેનો જયકારો કરી માતાજીના દર્શન કર્યા। સાથે ડીજીપી વિકાસ સહાયે પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। બાદમાં સંઘવીએ સિદ્ધહેમ સેવા કેમ્પની મુલાકાત લીધી, સાથે મેળાના પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે મંદિર માઈ ભક્તોથી છલકાયું। 7 દિવસમાં 32 લાખ લોકોએ કર્યા દર્શન। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે। રાત્રિના 12 કલાકે મેળો પૂર્ણ થશે। મેળાના 6 દિવસમાં અંબાજીમાં 27 લાખ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા। અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। બપોરે વિરામ બાદ મંદિરના દ્વાર ખુલતા જ માનવ મહેરામણ ઉમટ્યું। ભક્તો માના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। મા જગત જનની જગદંબાની આરાધના કરવાનું સૌભાગ્ય મળ્યું છે ભટજી પરિવારને। સિદ્ધપુરના 4 ભટજી પરિવારમાં અંબાની આરતી અને પ્રસાદ કરે છે। મંદિરમાં વિસા તંત્ર તરીકે પૂજાય છે મા જગદંબા। મા અંબાના દર્શનાર્થે આવેલા પુરુષોના ગ્રુપે આકર્ષણ જમાવ્યું। 70 પુરુષો પાઘડી પહેરીને ભાદરવી પૂનમના મેળામાં મા અંબાના દર્શન કરવા પહોંચ્યા। ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહીં, દેશભરમાંથી ભક્તો મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે। ત્યારે રાજસ્થાનથી પણ એક પરિવાર પોતાની માનતા પૂરી થતા મા અંબાજીના દર્શને આવ્યો। દીકરીના જન્મની માનતા પૂરી થતા પરિવારજનોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। અમદાવાદના રાણીપથી એક યુવતી દંડવત પ્રણામ કરતા અંબાજી પહોંચી। માતાજીએ મનોકામના પૂરી કરતા યુવતીએ પણ પોતાની માનતા પૂર્ણ કરી। જમીનના રૂપિયાની મથામણ દૂર થતા યુવતી દંડવત પ્રણામ કરીને અંબાજી પહોંચી। અમદાવાદના રાણીપથી દંડવત પ્રણામ કરતા અંબાજી પહોંચ્યો દીકરો। પિતાને પેરાલિસિસ થઈ જતા દીકરાએ માનતા રાખી। ડોક્ટર્સે પણ જવાબ આપી દીધો, પણ માતા પરથી આસ્થા ન ડગી। માએ પરચો આપ્યો અને પેરાલિસિસ દૂર થયો। પિતાનો પેરાલિસિસ ઠીક થતા દીકરાએ દંડવત પ્રણામ કરીને અંબાજી પહોંચી માનતા પૂર્ણ કરી। મા અંબા પ્રત્યે ભક્તોની અતૂટ આસ્થા છે। એક મહિલા માનતા પૂરી કરવા આવ્યા। આંખ પર પાટા બાંધી દંડવત પ્રણામ કરતા માને દ્વાર પહોંચ્યા। આ યુવતી છેલ્લા 16 વર્ષથી આ પ્રકારે અંબાજી પહોંચે છે। પદયાત્રા દરમિયાન એક કંડક્ટરનો વિડીયો પણ વાયરલ થયો। આ વિડીયોમાં કંડક્ટર મેળાની મોજ માણતા અને નાચતા દેખાયા। હવે અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે। સવારની આરતી 7:30 કલાકે થશે અને રાત્રે 9 વાગ્યા સુધી જ મંદિર ખુલ્લું રહેશે। અંબાજીમાં પત્રકાર મિત્રો દ્વારા પણ મા અંબાની ધજા ચડાવવામાં આવી। ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો છે। મેળાના અંતિમ દિવસે લાખો માઈ ભક્તો અંબાજી ઉમટી પડ્યા હતા। અંબાજી શહેર અને અંબાજી તરફ આવતા તમામ રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજતા રહ્યા। અંબાજીમાં પણ ભક્તોનો સાગર ઘૂઘવાયો। લાખો માઈ ભક્તોએ મા અંબાને ધજાઓ ચડાવી। ત્યારે પૂનમના પવિત્ર દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરના શિખર પર પત્રકારો દ્વારા પણ ધજા ચડાવવામાં આવી। પત્રકારો સાથે માહિતી વિભાગ દ્વારા પણ ધજા ચડાવાય। સમગ્ર ગુજરાતના માહિતી વિભાગની ટીમ દ્વારા ધજા ચડાવાય, જે દરમિયાન મેળાનું કવરેજ કરવા આવેલા ગુજરાતભરના પત્રકારો, માહિતી વિભાગના કર્મચારીઓ જોડાયા। બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીને ધજા અર્પણ કરી ધજા ચડાવી। સમગ્ર ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય માટે અને શાંતિભર્યું વાતાવરણ રહે તે માટે માને પ્રાર્થના કરવામાં આવી। ઊંઝા ઉમિયા ધામમાં ધજા મહોત્સવ પૂર્ણ। 15 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન।
7 દિવસથી ચાલતા ઊંઝા ઉમિયા ધામ ધજા મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મહાધજા મહોત્સવમાં દેશ વિદેશથી ભક્તો ઉમટી પડ્યા. 7 દિવસ દરમિયાન 15 લાખથી વધુ લોકોએ માના દર્શન કર્યા. ઠેર ઠેરથી ભક્તોએ મા ઉમિયાના ચરણમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી. ધજા મહોત્સવના અંતિમ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. ઉપરથી પૂનમ હોવાથી સવારથી જ મંદિર માઈ ભક્તોથી ઉભરાયું. સવારથી જ જય માતાજીના નાદથી આકાશ ગુંજી ઉઠ્યું. જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માતાજીનો ચાચર ચોક જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યો. મા ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી. મા ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બની ગયા. આ ધજા મહોત્સવના છઠ્ઠા દિવસે બહુચરાજી તાલુકાના પાટીદાર સમાજ દ્વારા 500 કરતાં વધુ ધજાઓ મા ઉમિયાના શિખરે ચડાવવામાં આવી. આ મહોત્સવ દરમિયાન 11,000 કરતાં વધુ ધજા મંદિરના શિખર પર ભક્તોએ ચડાવી. દર કલાકે 168 ધજાઓ મા ઉમિયાના નિજ મંદિરના શિખરે ચડાવવામાં આવી. જગત જનની મા ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી કરવામાં આવી. ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવ અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુગાન્ડા, કેન્યા સહિતના દેશોમાં વસતા ઉમા ભક્તોએ ધજા નોંધાવી. તો ઉમિયા માતાજીના મંદિરની દાનપેટીમાં લોકોએ ખૂબ જ સારું દાન કર્યું. 7 દિવસમાં લાખો રૂપિયાનું દાન આવ્યું. 4 ગોલક દાનથી છલકાયા. પૂનમને લઈને મંદિરોમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. ભાદરવી પૂનમને લઈને મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. ભાદરવી પૂનમને લઈ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. શ્રાદ્ધ પક્ષમાં પિતૃતૃપ્તિ માટે વિષ્ણુ ભગવાનના દર્શનનું અનોખું મહત્વ છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી. ભગવાન શામળિયાને વિશિષ્ટ શણગાર કરાયો. ભગવાનને ખાસ સોનાની વરમાલા પણ સહિત હીરાજડિત મુકટ પહેરાવવામાં આવ્યો. ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા. આજના દિવસે અલગ અલગ મનોરથના દર્શન થયા. બીજી તરફ સાબરકાંઠાના મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. ભાદરવી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાજીના શરણે પહોંચ્યા. મંદિર ભક્તોથી ઉભરાયું. સાબરકાંઠા જિલ્લાના સ્ટેટ આરએમબી દ્વારા ધજા ચડાવવામાં આવી. હિંમતનગર ખેડબ્રહ્માના આરએમબીના કર્મચારી સહિત અધિકારીઓ ધજા ચડાવી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સૌ કોઈ જોડાઈ ગયા હતા અને મોટી સંખ્યામાં કર્મચારીઓ મંદિરની પ્રદક્ષિણા કરી ધજા ચડાવતા નજરે પડ્યા. પાવી જેતપુરમાં ભારજ નદી પરના બ્રિજના 2 કટકા થયા. લોકોને ભારે મુશ્કેલી. 30 કિલોમીટરનો ચક્રાવો ખાવા મજબૂર. છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ બાદ ચારે બાજુ ખાના ખરાબી થઈ. તોડફોડિયા વરસાદથી અનેક રોડના હાલ તો બેહાલ થઈ ગયા. સાથે સાથે જ પાવી જેતપુર નજીક આવેલી ભારજ નદી ઉપરના બ્રિજના 2 ટુકડા થઈ ગયા. બ્રિજ તૂટ્યાને એકાદ માસ થઈ ગયો છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું, જેના કારણે આ પંથકના લોકોને ભારે હાલાકી થઈ રહી છે. મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પરથી પસાર થતા રાહદારીઓને હવે 30 કિલોમીટરનો ચક્રાવો લગાવવાનો વારો આવ્યો છે. અસંખ્ય ગામો માટે હવે આ એકમાત્ર માર્ગ છે અને અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો તકલીફ વેઠી રહ્યા છે. 108માં સારવાર અર્થે જતા દર્દીની હાલત પણ ખરાબ થઈ રહી છે. જે માર્ગ પર ડાયવર્ઝન આપ્યું છે ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય છે, જેથી વાહનોનું નુકસાન તો થઈ જ રહ્યું છે, સાથે સાથે શારીરિક તકલીફ વેઠવાનો પણ વારો આવી રહ્યો છે. બીજી તરફ ધૂળની ડમરીઓથી પણ વાહન ચાલકો પરેશાન થયા છે. સતત અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આ રસ્તે પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે વહેલી તકે તંત્ર જાગે અને રસ્તાના ખાડા પૂરે તેવી માંગ ઉઠી છે. જૂનાગઢનો ધોરણ 12 પાસ યુવક બન્યો છે મુન્નાભાઈ એમબીબીએસ. રોગચાળો વકર્યો છે ત્યારે લોકોને લૂંટવા માટે રાજ્યમાં નકલી મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો પણ ફાટ્યો છે. જૂનાગઢના પલાસવા ગામેથી ધોરણ 12 પાસ થયેલો યુવક ડિગ્રી વગર તબીબ બની ગયો અને દુકાનમાં દવાખાનું ખોલી દર્દીઓનું નિદાન કરતા પોલીસની ટીમ દરોડા પાડી રંગે હાથે ઝડપી લીધો. દવાખાનામાંથી દવાઓ અને ડ્રેસિંગના સાધનો પણ મળ્યા. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા. નકલી તબીબ જૂનાગઢનો ઇન્દ્રીસ ગાંચી ગામમાં મેલડીમાંની ગારી પાસે મકાનમાં આવેલ દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવતો. યુવક પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હોવા છતાં દવાખાનામાં જ દવાઓનો જથ્થો પણ ઝડપાયો છે. દર્દીઓને તપાસી એન્ટીબાયોટિક્સ, એલોપેથી સહિતની દવાઓ આપતો કુલ 64,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે આ ફરજી ડોક્ટરને. સુરતમાં હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા યુવાનનો આપઘાત, વેશ પલટો કરી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. સોશિયલ મીડિયામાં અજાણી યુવતીના નામે કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતી જજો, નહીં તો જશે જીવ. રાજસ્થાનના કઠિયાવાડ સુરતના યુવાનને હની ટ્રેપમાં ફસાવતા યુવાને આપઘાત કર્યાનો ખુલાસો થયો. સુરતમાં યુવકના આપઘાતના કેસમાં પોલીસે ગામે ગામ વેશ પલટો કરી 2 આરોપીને ઝડપ્યા. તાજેતરમાં શહેરમાં સાયબર ટોળકીનો ભોગ બનેલા યુવકે આપઘાત કરી લીધો. ટોળકીના સાગરીત સગીર સહિત 2 આરોપીઓને રાજસ્થાનથી ધરપકડ કરાઈ. કતારગામના મૃતક યુવકને પહેલા યુવતીના નામે રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં અશ્લીલ વિડીયો બતાવી બ્લેકમેલ કરી 4-5 હજાર પડાવી લીધા. વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલિંગ કરતી, જેથી આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું. સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત જોવા મળી. કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને QR કોડના આધારે આરોપીને ઝડપ્યા. આરોપીઓ પાસેથી અસંખ્ય મોબાઈલ નંબરો મળી આવ્યા. ટ્રેનમાં દરવાજા પાસે બેસવાની આદત હોય તો સુધરી જજો, નવસારીના યુવાનને થયો કડવો અનુભવ.
રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો થઈ જજો સાવધાન. નવસારી પાસે ટ્રેનના દરવાજા પાસે બેસી એક શિક્ષક મોબાઈલ પર વાત કરતા હતા ત્યારે ટ્રેક પર ફરતા 4 યુવાનોએ મોબાઈલ છીનવવા ઝાપટ મારી. આ ઘટના કર્ણાવતી એક્સપ્રેસમાં સુરતથી વાપી જતી ટ્રેનમાં ઘટી. ચાલુ ટ્રેનમાં ઝાપટ મારી મોબાઈલ છીનવવાની આ તરકીબ જીવલેણ પણ સાબિત થઈ. વિજલપુર રેલવે ફાટકથી થોડે દૂર આંબેડકર અને રામનગરની વચ્ચે ઝાપટ વાગતા ફોન નીચે પડી ગયો અને તસ્કર યુવકનો હાથ બેગમાં ભરાઈ જતા ભોગ બનનાર પણ નીચે પટકાયો. 4 તસ્કર યુવકો 50,000ની કિંમતનો મોબાઈલ લઈને યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી નાસી ગયા. યુવાન નીચે પટકાતા બંને પગમાં ગંભીર ઇજા થઈ. સ્થાનિકોએ તાત્કાલિક યુવાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો. સિવિલના ડોક્ટરે યુવાનના અસરગ્રસ્ત પગનો કેટલોક ભાગ કાપવાનો નિર્ણય કર્યો. આ સમગ્ર મામલે રેલવે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી. અમદાવાદમાં બાળકીના પેટમાંથી નીકળ્યો 1200 ગ્રામ વાળનો ગુચ્છો. અમદાવાદની સોલા સિવિલમાં 13 વર્ષની બાળકીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ છે. બાળકીના પેટમાંથી 1200 ગ્રામ વાળનો ગુચ્છો સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો. બાળકી પેટમાં દુખાવાની ફરિયાદ કરતી જેના કારણે યુવતીએ અન્ય ઇન્ફેક્શનની પણ ફરિયાદ કરી હતી. બાળકીને તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી જેની તપાસ કરતા પેટમાંથી વાળનું મોટું ગુચ્છું જોવા મળ્યું. સિવિલના તબીબોએ દર્દીનું ઓપરેશન કર્યું. બાળકીની હોજરીમાંથી 1200 ગ્રામ વાળનો ગુચ્છો સર્જરી કરીને બહાર કઢાયો. તબીબોએ પ્રથમવાર લેપ્રોસ્કોપીની મદદથી આ જટિલ સર્જરી કરી જેમાં બાળકીના પેટમાંથી 10 ઇંચ લાંબો હોજરીના શેપમાં વાળનો ગુચ્છો નીકળ્યો. બાળકી રાજસ્થાનના ડુંગરપુરની રહેવાસી છે. બાળકીને વાળ ખાવાની ટેવ હોવાનું જાણવા મળ્યું. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. માલપુર ગ્રામ્ય, સજ્જનપુરા, કંપા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના અનેક ગામોમાં મેઘરાજાનું આગમન થયું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ. વડોદરાના કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો. શાસક પક્ષ નેતા મનોજ પટેલ અને ભાજપ કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે બોલાચાલી થઈ. કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ કર્યો કે પૂર બાદ વોર્ડ નંબર 15માં કોઈ કર્ફ્યુ પણ નથી. કેશડોલ અને ઘરવખરી પણ આપવા આવ્યું નથી. સૌથી વધારે મહત્વની વાત એ છે કે યોગ્ય સર્વે પણ કરવામાં આવ્યો નથી. શાસક પક્ષના નેતાઓ કેમ ત્યાં આગળ જોવા નથી આવી રહ્યા અને શાસક પક્ષના નેતાઓએ કહ્યું કે ખોટી માહિતીના આધારે સભાને બાનમાં ન લેવી જોઈએ. વીએમસીના કમિશનર અને ડેપ્યુટી મેયરે કહ્યું કે જેમને સહાય નથી મળી તેમની યાદી આપો, અમે એમને સહાય અપાવીશું. અમદાવાદથી સમાચાર. રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરવાના મામલો. કોંગ્રેસ દ્વારા રૂપાલી સિનેમા સામે દેખાવો કરવામાં આવ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ જોડાયા. ભાજપ નેતા દ્વારા અભદ્ર ટિપ્પણીનો વિરોધ. દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ કરવામાં આવ્યો. અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર સામે કરાશે ફરિયાદ. ભાજપ નેતાઓ સાથે કોંગ્રેસ કરશે પોલીસ ફરિયાદ. અમદાવાદમાં કારંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાશે ફરિયાદ. જૂનાગઢ તાલુકાના 35 સરપંચના રાજીનામા. વહીવટીતંત્ર અને સરપંચો વચ્ચે વિવાદમાં વિવિધ વિકાસ કામો ટલ્લે ચડતા હોવાથી 35 જેટલા સરપંચોએ રાજીનામા ધરી દીધા છે. 3 વાગે ટીડીઓએ મીટિંગ બોલાવી પરંતુ હાજર ન રહેતા સરપંચોનો રોષ ભભૂકી ઉઠ્યો. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં જીએસટી સહિતના અનેક મુદ્દાઓ ઘણા સમયથી વિલંબે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી રાજપૂત સમાજે રણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી લીધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી એકવાર ક્ષત્રિય સમાજે આંદોલનની તૈયારી કરી લીધી છે. પરસોત્તમ રૂપાલાના બોલતી નારાજ રાજપૂતો ફરી એકવાર રણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આ વખતે મુદ્દો જે રાજનીતિનો નહીં પણ સમાજની ચિંતા, ચિંતન અને મનોમંથનનો. આ માટે રાજપૂત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવી 20મીએ સંગઠનની તાકાતનું પ્રદર્શન કરશે. 20મી સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં મળનારા મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન કરશે. ક્ષત્રિય સમાજને એક કરવા માટે મહાસંગઠન બનાવાશે. આ સંમેલન સમાજના ભાગલા માટે નહીં પણ સમાજને એક કરવા હેતુ થવું જોઈએ. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે, જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. રાજા રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનોએ આમંત્રણ અપાયું છે. ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો પણ જોડાશે. 5000થી વધારે લોકો આ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે. ભાજપના સદસ્યતા અભિયાનને લઈને ઠેર ઠેર હોબાળો થઈ રહ્યો છે. દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મહેસાણાના વિસનગરમાં સભ્ય બનાવવાને લઈને વિવાદ સર્જાયો છે. વિસનગરમાં દર્દીઓને ભાજપ સભ્ય બનાવવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. મહેસાણાના વિસનગરમાં સિવિલમાં દર્દીઓને જાણ થતા હોબાળો મચ્યો. એક વ્યક્તિએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે માંગણી કરાઈ. મોબાઈલ નંબર, ઓટીપીની માંગ થતી હોવાનો આક્ષેપ છે. બાદમાં સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો. તો ભાવનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મેસેજ વાયરલ થયો. ભાજપના સદસ્ય બનવા માટે નિકુંજ મહેતાએ શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલા મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો.
મેસેજમાં શિક્ષકો અને તેમના પરિવારને ભાજપના સદસ્ય બનાવવા માટે અપીલ કરવામાં આવી. સદસ્યતા અભિયાનને લઈ નગર સેવકોનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં યુવરાજસિંહ 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા છે, જેને લઈને શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણે સ્પષ્ટતા કરી કહ્યું કે પાર્ટી તરફથી આ પ્રકારનું કોઈ આયોજન નથી અને આવી કોઈ સૂચના પણ આપવામાં આવી નથી. બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા. શિક્ષકોના ફોટા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે વાયરલ થયા. શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા અનેક સવાલો ઊભા થયા. મિશ્ર ઋતુના કારણે રાજ્યમાં વકર્યો રોગચાળો, ઘરે ઘરે માંદગીના ખાટલા. રાજ્યમાં રોગચાળાએ માજા મૂકી છે. બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટ, સુરત અને અમદાવાદના દ્રશ્યો જુઓ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. ડેન્ગ્યુના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. સૌથી ખરાબ હાલત છે સુરતની. સુરતમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઉંચકતા સુરતની હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો થયો. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો. નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ છે. ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તો રાજકોટમાં પણ ડેન્ગ્યુના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. 29 કેસ નોંધાયા. સામાન્ય બીમારીના 2342 કેસ, શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા. તાવના 739 કેસ, ઝાડા ઉલટીના 359 કેસ, તો ટાઇફોઇડના 5 કેસ, કમળાના 2 કેસ, તો મેલેરિયાના 2, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે. ડબલ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી ઉપરાંત લક્ષણો દેખાય તો તબીબોનો સંપર્ક કરવા પણ સલાહ અપાઈ રહી છે. બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના હાલ દર્દીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાઈ. એમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ તો માજા મૂકી છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 116 કેસ, જ્યારે મેલેરિયાના 29 કેસ નોંધાયા, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 2072, ચિકનગુનિયાના 14 અને સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા. વધી રહેલા રોગચાળાને લઈને સોલા સિવિલના ARMO લોકોને સ્વાસ્થ્યની કાળજી લેવા સલાહ આપી રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત મિલકત અંગે કાયદા કથા સંસ્થા દ્વારા 1 દિવસના ધરણા. સુરત શહેર સહિત અનેક જિલ્લાના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે. લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈ સુરતની કાયદા કથા સંસ્થા દ્વારા 1 દિવસના ધારણા કરી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી, તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા મિલકતને 2 મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જે વાતને 2 મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કથા સંસ્થા દ્વારા 1 દિવસના ધરણા કરવામાં આવ્યા છે. આ ઇમારતને 60 દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો, જેની સમય મર્યાદા સપ્ટેમ્બર 17ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. તેમ છતાં વહીવટીતંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે. બોટાદમાં કપાસની આવકના શ્રી ગણેશ, 12,000 મણ ઠલવાયો કપાસ. નવા કપાસની સિઝનનો પ્રારંભ થતા સૌરાષ્ટ્રના કોટન યાર્ડ તરીકે ઓળખાતા બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ થયા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ. માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસનું વેચાણ કરવા ઉમટ્યા છે. સિઝનની શરૂઆત સાથે બોટાદ કોટન યાર્ડમાં 10 થી 12,000 મણ કપાસની આવક થઈ રહી છે. હાલમાં ખેડૂતો જૂનો અને નવો કપાસ લઈને આવી રહ્યા છે. બોટાદ સહિત આસપાસના અમરેલી, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત જિલ્લામાંથી ખેડૂતો અહીં કપાસ વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને 1400 રૂપિયાથી લઈ 1650 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. અહીં બોટાદ માર્કેટિંગ યાર્ડનું એક સ્લોગન છે, ખરો તોલ રોકડ વ્યવહાર. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ જણસ લઈ ખેડૂત વેચવા આવે ત્યારે તેમને તે જ દિવસે તેમના નાના મળી જાય છે, જેના કારણે ખેડૂતને ખૂબ રાહત રહે છે. હાલ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. હાલ શરૂઆત છે, આવતા દિવસોમાં રોજ 1 લાખ મણની આવક થશે.